અને પાદરા વિવાહ કરવા હપરા ઓણ કરવા હપરા વિવાહ થી ઓણ વિવાહ કરવા અને પાદરા વિવાહ કરવા લે વિવાહ કરાવ. ઓ નો આ છેડે જ મેલે એમ થયા બે ભાઈ ને ઓણ છોકરો પૈણાવો ત્યાં પૈણાવું પરો છોકરો મને ઉપાડવાનું થી કે કયો ફોન ઉપાડવો કામ કરવું વિવાહ ઓણ મારે નથી કરવા કે વિવાહ કરવા ઓણ વિવાહ કરાવ. ઓ નો રામ રામ ક્યાં છે ભાઈ? પોતે પાણી વાળા ક્ષેત્રે ચમ મારો ફોન નથી ઉપાડતા? ને ખબર મો તો આય તો પોતે હવારાના અહીંયા છે. હેડો ઘરી હેડો બેહો હા કંકુતરી થાપવા ચા ભાદરો પોકવાનું હતું ભાભો ભરી નક્કી તો થવા છે. ઓ નો નક્કી દેવું છે હાથી વાત પણ હતી તો તારીખનું બારીખું નક્કી કરશે તાર કંકુતરી થપાવો કે કંકુતરી થાપવા પહોંચી ગયો. વેવાઈ ચા છે બોલાવો તો રેડો તો તમે બેહો બોલાવતા સેજા પોતી ક્ષેત્ર થાય ઢુકડા શું કરે હરા પાણી વાળા બાજરી બોલાવો વેવાઈ ને ફોન નથી ઉપાડતા. બોલાવતા ફોન નથી ઉપાડતા ક્યાં આખા દાડા ઉજારો ફોન કરવો. ઓ નો ઘડી કોઈ વેવણ ને આલી ગયા છે ઘડી છોકરો ને આલી ગયા છે વેવાઈ જમા માફે ભરાતો આવ્યો છો આ પાણી વાળ પાણી એવાય ઘરે આવીને બેઠા. ઓ નો તમને બોલાવવા આવ્યો. વેવાઈ આવ્યો પહોંચો ઓય અહીં પહોંચો એના ફોન ના ઉપાડ્યા છે એટલે અહીં પહોંચ્યો પરો હેડો તમને બોલાવવા આવ્યો. હેડો ક્યાં બોલાવવા આવ્યો છો? રાકેશ વેવાઈ નવરાન પાણી વાળા હરામ કે ઘરે આવીને બેઠા છે. નવરાન થી કઈ પાણી વાળા હરા ઈચા એના ઘોડિયા ના ઘોડી નવરા હા એને ભાદરા ઓણ પૈણાવા છે ઓણ વિવાહ કરવા છે ઓણ વિવાહ નથી કરવા મારે. ઓ નો ક્યાંથી કઈ વેવાઈ નવરાન થી તો બાર ગમ જ્યાં એમ કે દીન કંટાળીને હેડશે આપડા છે તો ઓણ ભાણ્યો દોડીને આવું હોરું મને દોડાવું હું તમને આય એવાય હા તો થોડા શેઠા થતા રહ્યા છે. છેટા શું કરો છો? બોલાવો છેટા શું કરો? મારા કામ છે. પાણી તો ટુકડો વાળતા હતા પણ પાણી બંધ કરવા જાય શેઠો થઈ અહીંયા છેટું પાણી બંધ કરવા જા હોય વાલ બંધ કરવા જા હાલ બંધ કરવા પહેલા વાલ બંધ કરવા જાવ તમે બોલા જાઓ વિવાહ હોટડવા આવ્યો છું કઈ નથી જેમ તેમ આવ્યો તમે બધા શું બહાના ઘાટો છો લાવણ ઉતવાલ છે મારે. ઓ નો તો તમે આ બેહામાં બોલાવતા હા એલને બોલાય આવો હટ કામ છે કઈ આવે તો લાવો નકે ના આવે તો લ્યો આવે કે લાવું ન કે આ એવો એનો બાપ એવો કંકુતરી વાળા એક તો હા રાફિકાને ફોન આલ્યો તો પાદરા રાફિકા શું કમી જા છોકન કોઈ થાપો એવું છે એમ ને સસ્તું પડે એમ છે. ઓ નો હારું તો બેસી રહો વેવાઈને પૂછીને તારીખ નું કોણ બોલાવેલા તો કીધું નથી માનતા હેડો તું એવો વેવાઈ એવા ઓ નો ચીડે જ ને મેલો તમે પણ ઘડીક વાર રહેવા જો કે અહીંયા શું તમારું ઓલું ઓછું થઈ જશે હેડો પાણી વાળો હોરો જા રહેવા જે આ તો પણ ચાર મેળીને હેડો હવે એને ક્યાં કે વેવાઈ બારગામ જાશે કે જ્યાં એક હગું હતો ને અહીંયા જાશે એમ કે ને તારે છે કંટાળી પાણી વાળા તો તાર ઓંધો બાફ્યો છે ઈ તો કઈ હાલ પાદરા જાશે કે જ્યાં ઈડા કઢાવા જા ઠીસર આવ્યો એમ કેતા ઈડા કઢાવા જા અહીંયા નથી પાણી બંધ કરી એમ કહા થા તારે તગડ્યા થા માથા તગડાય
આ વેવાઈ તગડા કે વેવાઈ ના માન આલવાના ચમલા ફેરે ફેરે ઠાલાવો છો વેવાઈ છે ચા પોતે નીકળી ગયા ઓ નો બહાર કૂદીને જા ઓલી કા હલર હાંકવા ટીઝર રાખવા વાડી આ કૂદી ખેતર જતા હાંકવા જા ટીઝર ભલે આકવા જાવ મારે હા અલ્યા ભાઈ કંકુતરી વાળા જમાઈ પક્ષમાં ચાનું નામ લખાવાય એમ કંકુતરીમાં આખે આખો જમાઈ પક્ષ ના લખાવા કંકુતરીમાં તો ના થાલે લખાવવું પડે એમ તો શું કરી બે ચાર લખાવો પર મને નથી ગમતા જમાઈ હા વેવાઈ ના શું કરે છે આખા પાછું વેવાઈ ચમ આવતા નથી હવે તમારે હાથે હાથું કો હાથે હાથું કો પોતે વાળા છે પાણી પોતાના આવવું નથી ચમ એવું કરે હે પોતી કાંક એવું કર્યા છે કે ઓણો વિવાહ નથી કરવાનો એવું મનમાં છે એટલે વિવાનું આખા પાછું કરે આગા હે પાછું કરે હા એટલે પોતે આયા તો શરમાય પાણી વાળા પણ જૂઠું બોલે જૂઠું બોલો હા કોકો છે તમારે કોઈ ઓય હાલ દઉં નો આનાથી કોઈ મોટો પડ્યો હશે હાલ દઉં લ્યો આનાથી કોઈ મોટો ખરા ઓ નો લ્યો આઈ બરોબર આવો જોતો તો હવે હું શું કહું છું હા. ચિયા ખેતરમાં છે એ ને તાળામાં હવાશિયા વાળા એમાં સારું તમે બેહો હો. અમે હમણાં દાવા હાર્યા હું પછી શું કરવું હશે ખબર ન કઈ પંખીડા આખીડા બના આ ચારનો ક્ષેત્રમાં બોલાવા આવું છું ને મારો ફોન ચમ નથી ઉપાડતા તમે ઓ તે શું તમારે એમ તે શું તમારે એમ ફોન તો ચાર્જિંગ માં પડ્યો છે મારે છોકરો કે ફોન કરે છે ચાર્જિંગ માં પડ્યો છે સવારના 4 ફોન કર્યા ઘડીક ઉપાડતા નથી ઘડીક વેવણ કન બોલાવો છો ઘડીક છોકરાને ફોન આલી ગયો છો એટલે કરવું શું મારે તમારે વિવાહ હોડવા આવ્યો છું હવે ફોન કરી પડ્યો એટલે એમ જ થાય 15 દાડાથી તૈયારીમાં લાજો છું વિવાહ હોડાડવાની અને તોય તમે પાછા ખરે તાકડે ફોન નથી ઉપાડતા મારો કાના વિવાહ છે ઓણ ચાના વિવાહ છે આજો જો ચાના વિવાહ છે હા તાકડે કાઢ્યો પરો તમે તો તમારો ઢીપતો ચાના વિવાહ છે ચોક કરો છો દિવાળીની વાત તો રાડ પાડું છું ઓણ મારા છોકરાને ને આપણે છોકરાને વિવાહ કરવા છે લ્યો મને તો ખબર ન આવે બોલે છે ને તાકડે તમે મોઢા ઉપાડીને પીડારો છો આવી રીતનું બધું હેડ છે આવી રીતનું લાંબુ હેડ છે આપણે વિવાહ તો હવે વિવાનું તો ઓણ ને મેળાવે ચમ ને મેળાવે વિવાહ તો ઓણ ને સેટ થાય કુરનમાં ઓણ શેટ ના થાય એમ ચમ ચાલે એમ એમને એટલે તમારા રૂપિયા જોતા તાર તો તહેવારે હેચક ના એ રૂપિયા જોડતા કે આટલું લુગડું લાવો ને આટલું બધું લાવો અને હવે ચમ ખરા તાકડે તમે એમ કહો છો કે વિવાહના મેળ નહીં આવે એમ એટલે ચમ કરો તમે વિવાહનો મેળ નહીં આવે લ્યો કીનું બોર્યો આ તો એને તો એક ધંધા વિવાહ થઈ રહ્યો જો વિવાહ પાસે વાત ઓ નો હવે જેટલું એકનું એક ડામું ખતર કરો છો આબાદ વાત કરવી છે હવે વિવાહના આમ તેમ આ એક તો હા લ્યા કંકુત્રી તારા બાપનું નામ કાઢીને બીજાનું કોકનું લખાય પરું કંકુત્રી માં કચાનું નામ લખાવું લ્યો મારો છોકરો કંકુત્રી લખાવે અને તમારા બધું શોખ કર્યો છો હે ભાઈ તમારે તો વાણ્યું જોડીને અમારે ઘરે આવું હરો પણ અમારે વેત જોવે ને તમારે તો બાદરું વાન જોડીને અહીં આવું હરો મોટા ઉપાડે પણ અમારે અહીં આવું જોવે ને તો અહીં આવશો ને પણ તમારી હા પાડાવા તો આયા છે કે હવે અમારે નથી આ પાડવી પણ શું કારણ છે ઈ તો કહો અમારે ઓણ નથી વિવાહ કરવા તમારાથી વેત ના થતો હોય ને તો હું બધો વેત આલું છું રૂપિયાનો ના જોડીને તો લીધા રાખે હજી આ કદાચ આલું તમારે મારા છોકરો કંકુતરીઓ સપાવ્યો ને તમે તો આડા ફાટીને ઉભા રહ્યા હવે મારે તો ચાલ આવું આગળ આવે તો વૈશાખ મહિનો ઢોલ વાગે છે ને મારો છોકરો ઉરાતન ચડે છે તમારા છોકરાને તમન તો તાને થોડા ઢોલ વાગે પણ અમારે તો હોય ને બધું હા જા
કી તારીખ કંકુત્રી સપાવું એમ પણ લા વેવાઈને હગું તો બધું નક્કી તો કરવા જે તારીખ હતી કંકુત્રી ભાદરી ચા સપાવો તો પહોંચી ગયો તો ભાભોરમાં પેલા વેવાઈને તારીખ તો નક્કી કરવા જા પછી કંકુત્રી સપાય હજી વેવાઈનું મોઢું સડલ છે ઓ નો વેવાઈ છોકરાથી ચા ખબર છે કંકુત્રી સાપો પહોંચી ગયો છે મારો છોકરો વેવાઈ વેવાઈ હા બોલો શું છે એને તો કામે તમે તો કરવા જો એમ છે કામે એક તને વિવાહ થઈ રહ્યો પછી કામ કરાવું રો તમારા હું શું કહું ભાઈ હવે શું કહો છો વિવાહ હોટાડવા આવ્યો છું વિવાહમાં તો હવે તમને એમ કહું એમ છે કે મારા મોટો ભાઈ ના પાડે છે ઓ નો કોણ કે વિવાહ નથી કરવા પેલા છોડી તમારી છે કે તમારા મોટા ભાઈની છે મારા બેટા લ્યો વિવાહ કે મોટો ભાઈ ના પાડે છે મો છોડી તમારી છે હાગુ તમને પૂછીને કર્યું છે મોટા ભાઈને પૂછીને નથી કર્યો પણ મારા ભાઈ બેહવું પડે ને ભાઈઓમાં તો બેહવું પડે તો હેચકના જોડ્યા છે તમે હેચકના જોડ્યા છે તમે તમારા મોટા ભાઈ ચા જોડ્યા છે આડા ઓળો ચમ બોલો છો દિવાળી આવતી તો હેડા તમારે અહીંયા આટલા હાલો ને તેટલા હાલો ને આટલા હાલો ને ભયોનું આપણું પડશે મારે ભયોનું કન ભયોનું આપણું પડશે ખરા તમે હમણાં કાઢ્યો પર હવે મારું મગજ જાય છે પાછું અલ્યા હે ભાઈ હમણાં આવો ઓ નો મારો ઈચરો કરે હે ને વિવાહ હોડડો આવે તારે તમારા ભાષા કાઢવાનો તો હક થાય છે વિવાહનું તો હવે તમને ભયું કા એ આપણું છે હવે મારે વિવાહનું હગાનું કઈ અમન તો વિચાર નથી હગું રાખવાનો વિચાર નથી આવી ઓ નો શું કહો છો ભાઈ તમે હજી હગાનું નક્કી નથી ને તમે કંકોત્રીઓ હા લ્યા આપણે તારીખ તો નક્કી થવા જે હતી ભાઈ ખરા તારે કાઢ્યો પૂરો ટીપટો એનો આ ટીપટાની વાત નથી કરતો એટલે આબરૂ વાળા ટીપટાની વાત કરું છું આબરૂ ધજા ઉડે જાફરા અમારા ગામમાં મોટો જેવી રીતનું વતાડું આડાવડું બોલે હરો ભાઈ ઓ નો પણ આ બાજુ ફરીને તો ઉભા રહો હમણાં ફરીને તો ઉભા રહો વાત વિવાદ કરવી હોય તો કેવી રીતની કરવી આમ ફરીને આમ ચા વતાડો હમણાં ઓછું મોટું કરીને ઉભા થો દાડો હમણાં આમ ઉભા રહો તમારા માટે તો હવે શું ફરક પડે આપણો મારી વાત શું છે અમારા ઘરમાં ખાવી બોર છે બધું છે છોકરો હારો છે બધું તમે માજા એટલે રૂપિયા આજે ગામડા સાના એલા લાખ રૂપિયા આલ્યા હવે તમે ચમ આવું કરો છો અમારા બીજે હગવાની વાત હેડે વાતચીત બીજે ચાલુ છે હોય હું તમને તો મારે શું કરવાનું હવે તમારે શીશા એમ કરો ને તમારે થાય આ હગું મારે આવે ને કાલીએ ને રે તમને હોય એવું કામ આટલે હગાઈ ના પાડો કશું વાંધો ને કંકુત્રીએ સફાઈ પડી તારીખ 19 લખાઈ પડી કંકુત્રીમાં અહીંની લગન તારીખ હવે કંકુત્રીમાં અને એના વેવાઈનું નામ લખાય પર હવે નામ હતા એને જ લખાય પર અને તારીખ સફાઈ પડી 19 હવે હું એ જોઉં છું તારા લગન જેવી રીતના નથી આવતા મારા વાળી જ કરવી પડશે નાના બાબુ ઘર કાઢ્યું તો એવડા કરીને મારો જીતરો ઉભો થાકો ચકના જોડવા તાર તો એટલે દિવાળી થાય તો કે આલો આટલા રૂપિયા હે દિવાળી થાય તો કે હવે મારો હોન્ડા છોકરાને લેવું છે આલો આટલા રૂપિયા એટણો તો હારા લાગતા હતા અને એ હેચકના ફૂટકા બધાય તહેવાર ના આવતા એટણો તો મેઠું બોલતો હતો હવે વિવાહ હોંડડવા આવ્યો તારે ખોટું લાગે છે મોટા ઉપાડા ફૂટકા છોડતો હતો હે લુગડામાં શું લાયા શું વસ્તુ લાયા મોટા ઉપર જોતો હતો અને હવે તારા ખરા ટાઈમે મારો છોકરો કંકોત્રીઓ છપાવે હરો ઓહો તું ખોટે જગ્યાએ ભીડડો છો આ પ્રભતાય ભીડડો છો તું આખા ગામમાં મારી સાપ છે એકવાર આટો મારી દે મારા ગામમાં પછી તું તાર બોલ તારે બોલવું હોય હવે શું કરવાનો વ્યાજ છે
કંકોત્રી તો આપવા મેલી છે હવે સપાઈ ગઈ કંકોત્રી નું 19 તારીખે નક્કી થઈ છે. તેલ હાટલા રાખો ટાણે એમાં નામે તમારા સપાઈ ગયું. 19 તારીખ ના બદલે 15 તારીખ રાખવી હતી 19 હારી એમ આનું ઓલું હગું બીજે કરવાની કાક તમે વાત કરી એનું શું છે? ઈ તો મારા ભાઈને મોટા છોકરાનું હગાની વાત દાંડેરી એનું કુંકરો એથી તમે શોખ નથી કરી કે મારા છોકરી છોડીનું કે બીજે હગું ના, કર્યું? ના. એવું કહેતા હતા તમે તો. મારા મોટા ભાઈના છોકરાનું કોઈ એમાં પાછા આપડા હાલ વિવાહ કરશે તો કીધું ઈ બધું ભેગું કરા મોટો ભાઈ જો તેલ લેવા મોટા ભાઈને તો આબરૂ નથી, તમારે તો આબરૂ છે ને. એટલે પણ આ તો હટાણે કરાવ પૂરો ને મોટા ભાઈ જો એને ના કરાવો. મોટા ભાઈ ની છોડી છે કે તમારી છોડી છે? મોટા ભાઈને આપણે શું લેવા જેવા? મોટા ભાઈ તો લગ્નમાં ના આવે તો ચાલશે, મારે બેહારી રાખો. પણ શોખ બેઠો ને હા, એ ઓનું બેહારી રાખો એને ખબર પડે. જો ના હવે શોખ બેઠો ઈ. આપણે જાય ને પૂછે આપણે હારું કરો. આપણે જાય ને પૂછે આપણે હમતાનથી હા આપણે આપણો કરો કર હવે સમજો. હે હવે સમજો. હમતાનથી હા આપણે આપણો કરો કર હા હવે સમજો હવે ભાઈ. થોડો ટેકો કરો થોડો હવે કરો ટેકો હવે સમજો. આ આજુબાજુ કોઈ કામ તો નથી કરતા તમારા ક્ષેત્રમાં? થોડો ટેકો કરો થોડો હા હવે સમજો. આય થોડી આય તો હા એવું જો શાનું છે આડો છે આડો ગાડાનો આડો આવી ચાલ ભાઈ અને તમને વેવાય હું સીધી વાત કરું. હા. વિવાહથી રૂડું શું હોય? શું વિવાહમાં તમે આવી રીતનું મોઢું સડાઈને બેઠા તો સારું લાગે. વિવાહ પેલા ચાના ઘરી હોય, વિવાહમાં તો એમને હેન તાન સડવો પડે ને આમ 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 પાણીની જેમ રૂપિયા ઉડાડી જેવરાય. આ શું બીડી જેવરાય? છોકરાથી મોટું શું હોય? છોકરાથી મોટું શું હોય? અરે છોકરાને પરણાવો તો આપણે રોનકની વાત હોવી જોઈએ. તમે આવી રીતના મોઢા સડાઈને ફરો, આવી રીતના કઈ સારો લાગે અને તમારાથી ખર્ચો થતો ના હોય તો અમે ચા ના પાડી, અમે આલા ખર્ચો. છોકરો અમારો છે તેમ તાર અમે ખર્ચો આલા, પણ થોડાક રાજી થઈને તો રહો. જાન લઈને આવો તો કઈ નથી લૂંટવા આવતા. હાલો હવે પણ થાય છે આપણો ઓય આહા